ડૉક્ટર ઇન્દ્રજીત ગાંગુલી, અલર ઓર્થોપેડિક હોસ્પિટલ જામનગરમાં ફૂલ ટાઈમ કન્સલ્ટન્ટ ઓર્થોપેડિક સર્જન તરીકે છું. આજે આપણે ઘૂંટણના સોજા વિશે એક મામૂલી ચર્ચા કરશું. ઘૂંટણનો સોજો બહુ જ કોમન વસ્તુ છે. એક ઘૂંટણમાં આવી શકે કે બંને ઘૂંટણમાં આવી શકે. નાની ઉંમરથી લઈને વૃદ્ધ લોકોને બી ઘૂંટણનો સોજો આવતો હોય છે. સોજાના ઘણા કારણો હોય છે. સૌથી કોમન કારણ હોય કે આપણે ક્યાંય પડી ગયા હોય, મૂંઢ માર વાગ્યું હોય, પગ મચકોડાઈ ગયું હોય, એના પછી ઘૂંટણમાં સોજો આવતો હોય છે. એના સિવાય બી મોટી ઉંમરમાં ઘૂંટણના ઘસારાના કારણે પાણી ભરાતું હોય છે અને સોજો આવતો હોય છે. આ કારણના સિવાય ઘણા કારણો છે, જેમ કે લોહીમાં કોઈ તકલીફ હોય તો, ઘૂંટણના અંદર ગાદીમાં ઈજા હોય તો, તાણિયામાં ઈજા હોય તો, આ બધા કારણવશ ઘૂંટણમાં સોજો આવતો હોય છે. આ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે ઘૂંટણના સોજોને આપણે ઇગ્નોર ના કરીએ અને સોજા આવે 1 કે 2 દિવસમાં સોજો ઉતરે નહીં તો આપણે આપણા નજીકના કે ઓળખીતા કોઈ બી ઓર્થોપેડિક સર્જનને એકવાર મળી એના માટે એક્સરેની જરૂર પડે કે એમઆરઆઈની જરૂર પડે, એ તપાસ કરાય, જે મૂળ કારણ છે એને આપણે ગોતીએ અને એ પછી એની સાચી સારવાર લઈએ.